પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ જે તમારી ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. એની અંદર પહેલો પ્રશ્ન છે, લાલ અળસિયા દ્વારા કયો કચરો ખાતરમાં રૂપાંતરિત થતો નથી? તો ઉત્તર છે પહેલી પોલિથીનની કોથળીઓ, કાચના ટુકડાઓ, એલ્યુમિનિયમ રૂપર, લોખંડનો ભંગાર, પ્લાસ્ટિકના રમકડા જેવા જે અવિઘટનીય એટલે કે જેનું વિઘટન નથી થતું એવા પદાર્થો લાલ અળસિયાના ખાતર બનાવવા માટે ઉપયોગ ન કરી શકાય. બરાબર. બીજું તમને એવો પ્રશ્ન, શું તમે તમારા કમ્પોસ્ટ ખાડામાં લાલ અળસિયા સિવાય અન્ય સજીવો જોયા છે? જો હા તો તેના નામ જણાવો અને પ્રયત્ન કરો એનું ચિત્ર પણ દોરો. હા, કમ્પોસ્ટ ખાડામાં લાલ અળસિયા સિવાય મૃતોપજીવી ફૂગ, મોલ્ડ તથા કેટલાક બેક્ટેરિયાઓ જોવા મળે જે માઇક્રોસ્કોપથી જોઈ શકાય. આ સજીવો જૈવ વિઘટનીય પદાર્થોનું શું કરે છે? વિઘટન એટલે કોહવાટ કરે છે. ત્યારબાદ ચર્ચા કરો, શું કચરાનું વ્યવસ્થાપન માત્ર સરકારની જ જવાબદારી છે? તો આ વાત બિલકુલ સાચી નથી કે સરકાર માત્રની જવાબદારી નથી, જન લોકોની જવાબદારી છે. આ માટે જ આપણા સરકારશ્રીએ સ્વચ્છતા મિશન શરૂ કર્યું છે. કચરાનો નિકાલ કરવો એ ફક્ત સરકારની જવાબદારી નથી, પરંતુ જનતાની પણ એટલી જ જવાબદારી છે. બેયને સાથે રહી અને હાથથી હાથ મિલાવીને આપણા દેશને ચોખ્ખો કરવાનો છે. જો જનતા કચરો ડસ્ટબિનમાં ન નાખે તો ગમે ત્યાં ફેંકે તો ગંદકી ફેલાવાની છે તથા તેવા કચરાને યોગ્ય નિકાલ થઈ શકે નહીં. સ્વચ્છતા જાળવવી એ જનતા એટલે કે આપણી જવાબદારી છે. આથી કચરો ડસ્ટબિનમાં ફેંકવો જોઈએ જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ કચરાને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરી શકે. આ ઉપરાંત બીજો પ્રશ્ન એવું છે, શું કચરાના વ્યવસ્થાપન સંબંધિત સમસ્યાઓને ઓછી કરવી સંભવ છે? હા, આ કચરાના નિકાલને લગતી સમસ્યાઓ હળવી કરવી શક્ય છે. આ માટે આપણે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો, ગમે ત્યાં ફેંકવો નહીં. આનું ચુસ્ત પાલન કરવું અને અન્ય પાસે એનું પાલન પણ કરાવવું. કચરાને 2 વિભાગમાં વહેંચવો. એક વિઘટન પામી શકે એવો કચરાને અલગ ડસ્ટબિનમાં અને જે વિઘટન પામતો નથી એવા કચરાને અલગ ડસ્ટબિનમાં નાખવો. જે કચરાનું પુનઃ ઉપયોગ કરી શકાય એવા કચરાને ફરીવાર યુઝ કરવો. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર ધોરણ 6 થી 12ના તમામ વિષયોના વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત તમને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, એકમ કસોટીના સોલ્યુશન અને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ પણ મળશે. આ ઉપરાંત તમને દરેક વિષયની PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ઉપરાંત ભાવનગરની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું વિષય વાઇઝ કોચિંગ પૂરું પાડતી આલ્ફા એકેડમી ઇન્સ્ટિટ્યૂટ શરૂ છે, તો એનો પણ તમે સંપર્ક કરી શકો, જોડાઈ શકો. યુટ્યુબની અંદર એક અમારી યુટ્યુબ ચેનલ છે, એ પેન્ટેડ કરીને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો એ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને તમને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ત્રીજું, ઘરમાં વધેલા ખોરાકનું તમે શું કરો? ઘરમાં વધેલા ખોરાકને રેફ્રિજરેટરમાં રાખીને જરૂર વખતે તેનો ઉપયોગ કરીએ. વળી વધેલા એઠવાડ તથા શાકભાજીને કમ્પોસ્ટ ખાતરના ખાડામાં નાખી માટીથી ઢાંકી દઈએ છીએ. થોડા વખતમાં ખાતર તૈયાર થઈ જાય જેનો યોગ્ય ઉપયોગ કરી શકાય. જો તમને અથવા તમારા મિત્રને કોઈ પાર્ટીમાં પ્લાસ્ટિકની પ્લેટ કે કેળના પાંદડા પર ખાવાનો વિકલ્પ આપવામાં આવે તો તમે કોને પસંદ કરશો અને કેમ? અમને કેળના પાંદડામાં જમવાનું પસંદ કરીશું, કારણ કે પ્લાસ્ટિકની પ્લેટમાં મૂકેલો ગરમ ખોરાક આરોગ્ય માટે હાનિકારક છે. કેળના પાંદડામાં મૂકેલો ગરમ ખોરાક આરોગ્ય માટે હાનિકારક નથી. વળી કેળના પાંદડાનું વિઘટન સહેલાઈથી થતું હોવાથી તેનો નિકાલ પણ સરળ છે. પ્રશ્ન 4, વિવિધ પ્રકારના કાગળના ટુકડાઓને ભેગા કરો, તપાસ કરો કે તેમાંથી કોનું પુનઃનિર્માણ કરી શકાય. સમાચાર પત્રોના કાગળ, નોટબુક અને ચોપડીના કાગળ, મેગેઝિનના કાગળ, જાહેરાતના કાગળ વગેરેનું પુનઃનિર્માણ કરી શકાય છે, જ્યારે ચળકાટવાળા અને પ્લાસ્ટિક કોટેડ કાગળનું પુનઃનિર્માણ નથી થઈ શકતું. લેન્સની મદદથી એ તમારા કાગળના ટુકડાઓનું પરીક્ષણ કરો કે જેને તમે ઉપરના પ્રશ્ન માટે ભેગા કર્યા હતા. શું તમે કાગળની નવી શીટ અને પુનઃનિર્માણ કરેલ કાગળમાં કોઈ ભેદ દેખાય છે? પુનઃનિર્માણ કરેલા કાગળ જાડા, રફ, ભૂખરા, રેસાવાળા અને ચળકાટ વિનાના દેખાય છે, જ્યારે મૂળ કાગળ પાતળો, સફેદ, લીસો અને ચળકાટવાળો અને રેસા વિનાનો દેખાય છે. પ્રશ્ન 5, પેકિંગમાં ઉપયોગ થતી વિવિધ સામગ્રીને ભેગી કરો. તેમાંથી પ્રત્યેક કયા કાર્ય માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને સમૂહમાં ચર્ચા કરો.
પેકિંગમાં ઉપયોગ થતી વિવિધ સામગ્રી જેવી કે થર્મોકોલ, ભેટમાં આપવાની વસ્તુ પર લપેટેલા કાગળ, રંગબેરંગી કાગળ, એલ્યુમિનિયમ ફોઇલ, બિસ્કિટ તથા ચોકલેટ કાગળ વગેરે. એની અંદર પહેલું ટીવી, ફ્રીજ, એર કુલર વગેરેના પેકિંગમાં થર્મોકોલ વપરાય છે. રંગબેરંગી કાગળ ભેટ આપવાની વસ્તુઓ ઉપર લગાડવામાં વપરાય છે. એલ્યુમિનિયમ ફોઇલ ગરમ ખોરાક ઠંડો ન થાય તે માટે પેકિંગમાં થાય છે. જ્યારે ચળકતા કાગળનો ઉપયોગ બિસ્કિટ, ચોકલેટ તેમજ નાસ્તાના પેકિંગમાં વપરાય. એવું એક ઉદાહરણ આપો કે જેમાં પેકિંગનું પ્રમાણ ઓછું કરી શકાતું હોય. રમકડા, ચોકલેટ, કપડાં, બૂટ, ચપ્પલ વગેરે ખોખામાં કે પેકિંગ બોક્સમાં ખરીદવાને બદલે થેલીમાં ખરીદીને પેકિંગનું પ્રમાણ ઘટાડી શકાય. ત્રીજું, પેકેજિંગથી કચરાનું પ્રમાણ કેવી રીતે વધી જાય આ વિષય પર એક વાર્તા લખો. આજે આપણે વસ્તુઓ ખરીદીને મોલ કે મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોરમાંથી કરીએ છીએ. તેમાં શાકભાજી, કઠોળ, નાસ્તા વસ્તુઓ, પીણા, ઘી, દૂધ, સાબુ, ડિટર્જન્ટ વગેરે પ્લાસ્ટિકની થેલીઓ, પોલિથીનની થેલીઓ, એલ્યુમિનિયમ ફોઇલમાં, ધાતુના પતરા, ક્રેનમાં, પ્લાસ્ટિકની બોટલમાં મળે છે. આપણે તેને ઘેર લાવી મોટાભાગની વસ્તુઓ રેફ્રિજરેટરમાં કે ડબ્બામાં ભરી તેને પેકેજિંગ કચરા તરીકે નાખી દઈએ છીએ. અમારા પડોશી 2-3 ગૃહિણીઓ મોલ ખરીદી કરે છે અને પેકેજિંગ પદાર્થો કચરા તરીકે નાખી દે છે. તેઓને ફેંકેલા કચરાથી ડસ્ટબિન છલકાઈ જાય તેમાંથી કેટલોક કચરો ગાયો અને કૂતરા ફેંદી નાખે છે અને વેર વિખેણ કરી નાખે છે. આ કચરો રસ્તા પર ફેલાય છે. તેમાંથી પ્લાસ્ટિકની થેલી, અન્ય કચરો ખુલ્લી ગટરમાં જતાં ગટર ભરાઈ જાય છે. એકવાર સોસાયટીના સભ્યોએ આ અંગે મિટિંગ મળી અને તેમને સમજાવવામાં આવ્યા. હવે તેઓ અને બીજા અંગે સજાગ બનતા આ પ્રશ્નો ઉકેલાઈ ગયો છે. પ્રશ્ન 6, તમે શું વિચારો છો? રાસાયણિક ખાતરના સ્થાને કુદરતી ખાતર અથવા કમ્પોસ્ટનો ઉપયોગ ઉત્તમ છે અને તો શા માટે? હા, રાસાયણિક ખાતરના સ્થાને કુદરતી ખાતર અથવા કમ્પોસ્ટનો ઉપયોગ ઉત્તમ છે. કારણ કે રાસાયણિક ખાતર રાસાયણિક પદાર્થોમાંથી બને છે. તેનો ઉપયોગ જમીન અને સજીવો માટે નુકસાનકારક છે. જ્યારે કમ્પોસ્ટ ખાતર વિઘટનીય પદાર્થોમાંથી બને છે. આથી એને જમીનને નુકસાન નથી થતું, ઉલટો ફાયદો થાય છે, ઇકો ફ્રેન્ડલી છે. રાસાયણિક ખાતર મોંઘા અને ઉપયોગથી જમીનનું બંધારણ બગડે અને જમીનની પ્રદૂષિત થાય છે. જ્યારે કમ્પોસ્ટ ખાતર બનાવવા ખાસ કોઈ ખર્ચ કરવો પડતો ન હોવાથી સસ્તા છે. વળી તેના ઉપયોગથી જમીનનું બંધારણ સુધરે છે અને જમીન પ્રદૂષિત થતી નથી. તો મિત્રો, આશા રાખું કે તમને આ સોલ્યુશન ગમ્યું હશે. હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીવાર આવા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.